Question number 7. રોબર્ટ બ્રાઉનિંગ એઝ અ લીડિંગ વિક્ટોરિયન પોએટ. કે રોબર્ટ બ્રાઉનિંગને છે લીડિંગ વિક્ટોરિયન પોએટ તરીકે સમજીએ તો કે રોબર્ટ બ્રાઉનિંગ ઇઝ ધ મોસ્ટ ફેમસ એન્ડ વાઇડલી સ્ટડીડ પોએટ ઓફ ધ વિક્ટોરિયન એરા. તો વિક્ટોરિયન એરાની અંદર જો કોઈ સૌથી વધારે કોઈને રીડ કરવામાં આવ્યા હોય તો એ રોબર્ટ બ્રાઉનિંગ હતા. અને બીજું કે હી વોઝ અ લાર્જલી સેલ્ફ એજ્યુકેટેડ યુટિલાઇઝિંગ હિઝ ફાધર્સ એક્સટેન્સિવ લાઇબ્રેરી. તો રોબર્ટ બ્રાઉનિંગ છે એ ખુદ તમે કહી શકો કે કેવા હતા તો કે હી વોઝ અ લાર્જલી સેલ્ફ એજ્યુકેટેડ, કે એને પોતાની જાતે જ છે મોસ્ટ ઓફ નોલેજ છે ભેગું કર્યું હતું. કારણ કે એના જે પિતાની છે બહુ મોટી એવી જે લાઇબ્રેરી હશે કે એની અંદર બધી બુક્સ હશે, તો એ બુક્સ છે ખુદ રીડ કરતા હતા અને જાતે જ પોતાની જાતને છે એ એજ્યુકેટેડ બનાવતા હતા. A voracious reader, Browning would later draw on his wide and sometimes arcane learning in his poetry, and by the age of 14 he had learned Latin, Greek, French and Italian. કે રોબર્ટ બ્રાઉનિંગ છે એની તમે વાત કરીએ તો એ અલગ અલગ કહેવાય કે સાચા એવા રીડર હતા. અને બીજું કે એને છે બહુ બહોળા પ્રમાણમાં અને ઘણી વખત એવું થતું હતું કે એને બહુ કહેવાય કે ઓછા છે એમની પોએટ્રી છે સમજીએ કે એવા પર્સન્સ હતા. એન્ડ બાય ધ એજ ઓફ 14 અને એમને છે 14 વર્ષની ઉંમરે આ બધી ભાષાઓ છે એ શીખી લીધી હતી. હી અટેન્ડ ધ યુનિવર્સિટી ઓફ લંડન બટ લેફ્ટ ઇન ધ ડિસ્કોન્ટેન્ટ ટુ પર્પઝ હિઝ ઓન પ્રોગ્રામ ઓફ ધ રીડિંગ. અને તો એને છે યુનિવર્સિટી અટેન્ડ તો કરી, પછી અમુક ટાઈમ પછી એને લંડન યુનિવર્સિટીને છોડી દીધી. ખુદને છે અસંતોષ હતો કોઈ વસ્તુ મેળવવા માટે, અને એમનો જે ખુદનો પ્રોગ્રામ હતો રીડિંગનો એ છે એની ઉપર વધારે ફોકસ કરવા માટે એમને છે યુનિવર્સિટી પણ છોડી દીધી. અને હિઝ ફર્સ્ટ બુક ઓફ પોએટ્રી પેરાલિસિસ વોઝ comparatively well received, and he began to meet and make friends with influential writers and the artists of the day. અને એમને શું કર્યું હતું કે એમની જે ફર્સ્ટ એમને જે પોએટ્રી લખી હતી એ છે વેલ રિસીવ થઈ, બહુ બધા દ્વારા એને છે એ સારી રીતના એને વેલકમ કરવામાં આવ્યું. અને બીજું કે હી બિગન ટુ મીટ, એટલે માટે છે ધીમે ધીમે એ બધા જે ઇન્ફ્લુએન્શિયલ રાઇટર હતા એ સમય દરમિયાનના આર્ટિસ્ટ હતા એ બધાને છે એ મળવા લાગ્યા અને પોતાના વર્કને છે એ સારી રીતના દેખાડવા લાગ્યા. આગળના પેજ પર જોઈએ. His plays were never very successful. His experience revealed Browning's great talent for the dramatic monologue. એના જે પ્લે હતા એ ક્યારે એટલા બધા સક્સેસફુલ નહોતા રહ્યા, બટ ધીસ એક્સપિરિયન્સ, આ વસ્તુ એને એક્સપિરિયન્સ જે થયો હતો, રિવીલ્ડ બ્રાઉનિંગ્સ ગ્રેટ ટેલેન્ટ, કે એને છે બ્રાઉનિંગનું જે ટેલેન્ટ હતું એને છે એ બારે લાવે છે ફોર ધ ડ્રામેટિક મોનોલોગ, કે એનું જે ટેલેન્ટ હતું કે જે એક પાત્રીય નાટક જે લખતા હતા એની માટેનું. ધેન હી મેડ ધ પોએટ એલિઝાબેથ બેરેટ એન્ડ મેરીડ ટુ હર. અને પછી એ છે પોએટ એક હશે કવિયત્રી એને છે મળે છે એલિઝાબેથ બેરેટ અને એમની સાથે જે મેરેજ કરી લે છે. અને એઝ અ લિટરરી ફિગર બ્રાઉનિંગ્સ કન્ટ્રીબ્યુશન્સ ઇઝ વર્થ નોટેડ ઇન ધ લિટરરી સ્ટેજ. અને સાહિત્યની અંદર છે એમનું જે કન્ટ્રીબ્યુશન યોગદાન છે એ નોંધનીય છે. અને હિઝ ફર્સ્ટ વર્ક વોઝ ધ પોલાઇન વિચ ઇઝ એન ઇન્ટ્રોસ્પેક્ટિવ પોયમ. અને એની જે પહેલી પોયમ ઇન્ટ્રોસ્પેક્ટિવ હતી, એટલે મીન્સ કે તમે એમ કહી શકો કે જે પોતાનું આત્મનિરૂપણ કરતા હોય એવી હતી. એન્ડ હિઝ પેરાલિસિસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ હીરોઝ unquenchable thirst for the knowledge that reflects the idea of the Browning. An example, a life without love must be the failure, and the God is working all the things and beyond a human living. અને એની અંદર છે આ જે એમની સ્ટોરી છે એની અંદર બતાવ્યું છે કે હીરોની જે કહાની બતાવી છે કે જેનું થ્રસ્ટ હોય છે નોલેજ લેવા માટે, એ ખરેખર એક આઈડિયાને રિફ્લેક્ટ કરે છે બ્રાઉનિંગના, કે જિંદગી છે એ લાઈફ વિદાઉટ લવ, કે જે જિંદગી છે ખરેખર પ્રેમ વગરની એક એવી છે કે ફેલિયર છે, અને ભગવાન છે આ બધી વસ્તુને છે ફિક્સ કરવાની ટ્રાય કરે છે. એન્ડ બિયોન્ડ ધ હ્યુમન લિવિંગ્સ, કે જે માણસનું જીવન પૂરું થઈ જાય છે એની ઉપર છે ભગવાન પોતાનું છે કામ કરતા જ હોય છે. And his next work was the play Safford, followed by the Seldon, which is an attempt to decide the relations between the art and life. અને એમનું જે પ્લે હતું એ છે રિલેશનશિપ બતાવતું હતું. શેનું? તો કે આર્ટ અને લાઈફનું, કે કળા અને જીવન છે એ એકબીજા સાથે કેવી રીતના સંબંધ રાખે છે એ એની અંદર બતાવ્યું છે. અને હિઝ બેલ્સ એન્ડ ધ પ્રોમોગેટ્સ એન્ડ પીપાસ પાસીસ આર ધ ફેમસ વર્ક. અને આ બીજા જે વર્ક છે એ પણ એમના ફેમસ છે. અને પીપા પાસીસ હેઝ એન આઈડિયલિક ચાર્મ્સ
and his dramatic lyric and the dramatic romances and the lyrics are excellent, revealing the technique of the Browning. અને જે રોબર્ટ બ્રાઉનિંગની જે લખવાની ટેકનિક છે ડ્રામેટિક લિરિક લખવાની, એ એમના વર્કની અંદર તમને સારી રીતના બતાવે છે, બારે પાડે છે. અને ડ્રામેટિક મોનોલોગ એન્ડ હિઝ ડ્રામેટિક લિરિક કન્સિસ્ટ ઓફ ધોઝ લવ લિરિક્સ રિલેટેડ વિથ હિઝ હેપી મેરિડ લાઈફ. અને એમની જે સુખદ જીવન જે હતું એમની સાથે જે રિલેટ કરતું હતું, તો આ એમના જે મોનોલોગમાં અથવા તેના ડ્રામેટિક લિરિકની અંદર આ પ્રકારનો પ્રેમ છે એ બતાવવામાં આવતો હતો. અને અપાર્ટ ફ્રોમ ધીસ, તમે આ વસ્તુને સાઈડમાં રાખીને જોઈએ તો કે ધ બેસ્ટ વર્ક્સ પ્રોડ્યુસ બાય ધ બ્રાઉનિંગ એઝ અ મેન એન્ડ વુમન. અને એમનું જે બેસ્ટ વર્ક તમે કહી શકો એ હતું કહ્યું હતું કે મેન એન્ડ વુમન, અને એડ્રેસ ટુ હિઝ વાઇફ, કે જે પોતાની વાઇફને છે એડ્રેસ કરીને લખવામાં આવ્યું હતું. હવે આગળના પેજ પર જોઈએ. હિઝ ડ્રામેટિક મોનોલોગ્સ. હિઝ ડ્રામેટિક પર્સોના ઇઝ અનધર કલેક્શન ઓફ ધ ડ્રામેટિક મોનોલોગ્સ. અને એમનું જે ડ્રામેટિક પર્સોના એમને લખ્યું હતું એ બીજું એક અનધર કલેક્શન હતું જેની અંદર તમે ડ્રામેટિક મોનોલોગ્સ જોઈ શકો. બીજું ધ રિંગ એન્ડ ધ બુક ઇઝ ધ સ્ટોરી ઓફ ધ મર્ડર ઓફ ધ યંગ વાઇફ એન્ડ હિઝ લોંગ લાઈફ વર્ક એઝ અ પાવરફુલ ક્લોઝ ઇન ધ એસોન્ડો. અને એમનું જે લોંગ લાઈફ વર્ક હતું એ ઘણું બધું છે એસોન્ડો છે એમનેથી એ પોએટની છે એ નજીક હતું. અને એમની જે સ્ટોરી લખતા હતા એ બધી મોસ્ટ ઓફ આમાંથી એમનાથી કહી શકો કે ઇન્ફ્લુઅન્સ હતી. અને એઝ અ લીડિંગ પોએટ બ્રાઉનિંગ કેરીઝ સર્ટેન ફીચર વિચ આર હિયર. અને એઝ અ લીડિંગ પોએટ બ્રાઉનિંગ છે અમુક કેરીઝ અ સર્ટેન ફીચર, અમુક ફીચર છે એ કેરી કરે છે, અને વિચ આર હિયર જે અહીંયા તમને બતાવ્યા છે. હિઝ ચોઇસ ઓફ સબ્જેક્ટ. સૌથી પહેલાં એમનું ચોઇસ ઓફ સબ્જેક્ટ છે એ નવી વસ્તુ છે. તો કે બ્રાઉનિંગ્સ થીમ્સ ડિવાઇડેડ ધેમસેલ્ફ ઇન્ટુ 3 ગ્રુપ્સ. અને જે રોબર્ટ બ્રાઉનિંગનું જે થીમ હોય એને 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. પેલું હોય છે કે એને 3 ગ્રુપમાં વેચે તો ફિલોસોફિકલ, એની અંદર એક વસ્તુ રહેલી હોય. બીજું છે લવ અને લાઇટર થીમ. આ 3 વસ્તુ એની અંદર રહેલી હોય. હિઝ ફિલોસોફિકલ પોએમ્સ કન્ટેન ધ બિલીવ્સ ધેટ ધ લાઈફ મસ્ટ એવર બી સ્ટ્રાઇવિંગ ફોર સમથિંગ બિયોન્ડ અવર રીચ એન્ડ ઇટ ઇઝ. અને એમનું જે ફિલોસોફી તમે કહી શકો કે એ કેવી હતી, તો કે ફિલોસોફીની અંદર એવું વસ્તુ બતાવતા હતા કે જિંદગી છે ખરેખર કેવી હોય, લાઈફ મસ્ટ બી એવર સ્ટ્રાઇવિંગ ફોર સમથિંગ બિયોન્ડ અવર રીચ, કે જે વસ્તુને આપણે પહોંચી ન શકતા હોય એને પામવા માટે પ્રયત્ન કરો, એ જ ખરેખર જિંદગી છે. અને એમનું છે ગોડ્સ ટાસ્ક ટુ મેક ધ હેવનલી પીરિયડ પરફેક્ટ ધ અર્થન, કે જે એમનું એક વર્ક છે જે ગોડ ટાસ્ક કહી શકો ટુ મેક ધ હેવનલી પીરિયડ પરફેક્ટ, કે જે તમે કહી શકો કે સ્વર્ગની અંદર જે સમય ચાલતો હોય એને બહુ સારી રીતના પૃથ્વી ઉપર બતાવ્યો છે. અને હિઝ લવ પોએમ્સ આર એક્સલન્ટ. અને એની લવ પોએમ હતી એ પણ એક્સલન્ટ હતી, જે એમની બીજી થીમ તમે કહી શકો. ધે હેવ અ કામ ઓથેન્સિટી ઓફ ટોન, કે એની અંદર એકદમ તમને કામ છે વસ્તુ જોવા મળશે, એકદમ શાંત રીતના. અને બીજું છે કે હિઝ ફર્સ્ટ કન્સર્ન વોઝ વિથ હ્યુમન સોલ. અને એમનો જે પહેલો કન્સર્ન તમે કહી શકો એ શું હતું, તો કે વિથ હ્યુમન સોલ, કે જે માણસની આત્મા સાથે લાગી આવે એવું. અને હી વોઝ ધ પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ એબનોર્મલ પીપલ. અને એ છે જે માણસ નોર્મલ ન હોય, એબનોર્મલ હોય એવા માણસોની અંદર એમને વધારે પડતો ઇન્ટરેસ્ટ હતો, કે જે માણસ કે જે ફિઝિકલી કાં તો એ છે કોઈ એની અંદર ખોડખાપણ હોય અથવા તો કોઈ મેન્ટલી છે ડિસ્ટર્બ હોય એવા માણસો એને એ વધારે ઇન્ટરેસ્ટેડ હતા. એન્ડ હિઝ મેની કેરેક્ટર્સ આર માસ્ટરપીસીસ ઓફ હિઝ ફિલોસોફી. અને એના ઘણા બધા કેરેક્ટર છે તમે કહી શકો કે જે માસ્ટરપીસ બની ગયા છે ઓફ હિઝ ફિલોસોફી, એની ફિલોસોફીના. અને હી ઓલ્સો શોઝ હિઝ ઇન્ટરેસ્ટ ફોર ધ હિસ્ટોરિકલ સેટિંગ્સ એન્ડ ધ ફોરિજિન સીન્સ. અને એમનું જે ઇન્ટરેસ્ટ હતું તમે હિસ્ટોરિકલ સેટિંગ જે કહી શકો એની માટે, અને બીજું જે ફોરેન સીન કે જે બહારના સીન હોય એની માટેનું, તો એ વધારે પડતું એની ઉપર એને ઇન્ટરેસ્ટ હતું. પછી હતી એની સ્ટાઇલ. હિઝ સ્ટાઇલ્સ. બ્રાઉનિંગ સ્ટાઇલ હેઝ બીન સબ્જેક્ટ ઓફ ધ એન્ડલેસ ડિસ્કશન. અને આ બ્રાઉનિંગની સ્ટાઇલ તો તમે એક સબ્જેક્ટ જ બની જાય કે એન્ડલેસ ડિસ્કશન, કે આ ડિસ્કશન કોઈ દિવસ પૂરી જ ન થાય એવી હતી. એન્ડ મેની ટાઈમ્સ હી નેગ્લેક્ટ્સ ધ રિયલ પોએટિક ક્વોલિટીઝ વાઇલ ડિસ્કસિંગ ધ એબ્સર્ડ પેસેજીસ. અને જે ઘણી વખત એ છે મેની ટાઈમ્સ હી નેગ્લેક્ટ્સ, કે એ છે નકારી કાઢે છે જે રિયલ પોએટિક ક્વોલિટી હોય એને. અને વાઇલ ડિસ્કસિંગ ધ એબ્સર્ડ પેસેજીસ, કે જે એબ્સર્ડ પેસેજીસ એટલે ખરાબ જે લખાણ હોય
એને છે ડિસ્કસ કરતા હોય ત્યારે ઘણી વખત જે રિયલ ક્વોલિટી હોય એને નકારી કાઢે છે. એન્ડ હી કેન અચીવ અ નોબલ ડિગ્નિટી, અને એ છે અચીવ કરે છે શું? ડિગ્નિટી એટલે એનું જે માન સન્માન હોય એ. એન્ડ હિઝ વર્સિસ રિફ્લેક્ટ્સ ધ એબુડન્ટ વિટાલિટી ઓફ હિઝ કેરેક્ટર. અને તમે વાત કરશો કે એમના જે વર્સિસ, એમનું જે લખાણ હતું, રિફ્લેક્ટ્સ ધ એબોડન્ટ વિટાલિટી, કે જે એની અંદર છે એ એબોડન્ટ વિટાલિટી, આમ કહો તો અધૂરું છોડાઈ દીધું હોય એવું પણ થાય એબોડન્ટ. અને વિટાલિટી જે અલગ અલગ વસ્તુ, અલગ અલગ કેરેક્ટર છે એ બતાવવામાં આવે છે એની જે એમની સ્ટાઇલ હોય એની અંદર. તો હવે આગળનું જે નેક્સ્ટ છે એ જોઈએ આગળના પેજ પર. હિઝ ડિસ્ક્રિપ્શન, એમનું જે લખાણ હતું એ તો કે બ્રાઉનિંગ સ્લોલી ક્રિએટ્સ અ લવલી ઇમેજ બાય મિનિટ ડિટેલ. અને એ જે નાની નાની છે ડિટેલને છે ભેગી કરીને એક લવલી ઇમેજ છે એમનું જે લખાણ હતું એ બનાવતા હતા. એન્ડ હી કેર્સ લેસ ફોર બ્યુટી ઓફ ડિસ્ક્રિપ્શન એન્ડ હી ઇઝ ફાઉન્ડ ઓફ ધ સ્ટ્રાઇકિંગ પ્રાઇમરી કલર્સ વિચ સ્ટાર્ટલ બાય ધેર વેરી વિવિડનેસ. અને એ છે કેરલેસ, એ છે બહુ ઓછી ચિંતા કરતા હતા કે જેનું લખાણ છે સુંદર હોય એની એ ઓછી ચિંતા કરતા હતા, પણ એ લખાણની અંદર છે સારી વસ્તુ લખતા હતા. અને હી ઇઝ ધ ફાઉન્ડ ઓફ સ્ટ્રાઇકિંગ પ્રાઇમરી કલર્સ. અને એ છે કેવા આપણને છે મળી આવતા હતા કે ફાઉન્ડ ઓફ, તો કે જે પ્રાઇમરી કલર્સને છે વધારે પડતું મહત્ત્વ આપતા હોય, જે શરૂઆતમાં જે વસ્તુ શરૂ થતી હોય એની. અને ધેર વેરી વિવિડનેસ, કે એની જે અલગ અલગ વિવિધતા પણ હોય એ જોવા મળતું હતું. અને ઇન શોર્ટ, Browning has earned his recognitions slowly, but whatever he has earned is a concrete and everlasting. અને રોબર્ટ બ્રાઉનિંગે છે એમને કેવું રિકોગ્નાઇઝેશન એટલે છે એમને ખ્યાતિ છે, નામના છે એ સ્લોલી ધીમે ધીમે મેળવી, પણ વોટ એવર હી ઇઝ અચીવડ, કે એને જે વસ્તુ અચીવ કરી છે અને એને જે અર્ન કર્યું છે ઇઝ અ કોન્ક્રીટ, એ છે મજબૂત છે, સખત છે, અને બીજું કે એવરલાસ્ટિંગ છે, જે હંમેશા માટે ટકીને રહે એવું એમને છે અચીવ કર્યું છે. હિઝ એક્સલેન્સી ઓન ધ ડ્રામેટિક મોનોલોગ ઇઝ અનસરપ્રાઇઝડ. અને એમનું જે તમે કહી શકો કે અનસરપાસ્ડ, કે એને છે આગળ પડતું છે માનવામાં આવતું હતું. અફકોર્સ હી wrote too freely and often carelessly and the perversely, and much of his work will pass into the oblivion. અને એ છે કેવી રીતના, તો કે કેરલેસલી લખતા હતા, ફ્રીલી લખતા હતા, અને ઘણી વખત એનું વર્કને વિકૃત રીતના છે લેવામાં આવતું હતું. એન્ડ મચ ઓફ હિઝ વર્ક વિલ પાસ ઇન્ટુ ધ ઓબ્લિવિઝન, એટલે એમનું જે વિસ્મરણ રીતના છે એના વર્કને છે ઘણી વખત લેવામાં આવતું હતું. તો અહીંયા રોબર્ટ બ્રાઉનિંગ છે, આપણે એમના વિશે છે વાત પૂર્ણ કરીએ છીએ. આગળ છે નેક્સ્ટ નોવેલિસ્ટ વિશે આપણે વાત કરીશું, ચાર્લ્સ ડિકન્સ.